ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગઈકાલે આપણે આલ્ગી ઇન હ્યુમન વેલફેરમાં ટોપિક ચાલુ હતો, જેમાં આજે પહોંચ્યા છીએ ઇન સ્વેગ ડિપોઝિબલ સીવેજ એટલે કે સુએજ યોજના, એટલે કે ખરાબ કચરો પાણી ગટર નિકાલ એ સુએજ યોજના. વોટર બોર્ન ડોમેસ્ટિક ઇન ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઇઝ કોલ્ડ સુએજ, એટલે કે જે ડોમેસ્ટિક એટલે કે શહેરી એરિયા અને ઇન્ડસ્ટ્રીયલનો વેસ્ટ મટીરિયલનો નિકાલ, જેને સુએજ કહેવાય. ઇટ કન્ટેન ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક મટીરિયલ. એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મટીરિયલ જોવા મળે. સોલ્યુબલ એન્ડ ઇનસોલ્યુબલ, એટલે કે અમુક દ્રાવ્ય પદાર્થ પણ હોય અને અમુક અદ્રાવ્ય પદાર્થ પણ જોવા મળે. ઓલ્ધો ડિપોઝલ ઓફ સીવેજ ઇઝ મોસ્ટલી એરોબિક પ્રોસેસ. એરોબિક પ્રોસેસ એટલે કે ઓક્સિજનની હાજરીમાં જોવા મળતી પ્રોસેસ. ઓક્સિજનની હાજરીમાં જે ચયાપચયની ક્રિયા થાય એને એરોબિક એટલે કે ઝારક શ્વસન કહેવામાં આવે. સીવેજ ઇઝ યુઝ્યુઅલી પુઅર ઇન ઓક્સિજન, એટલે કે સીવેજમાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે થઈને ઇટ ઇઝ નેસેસરી ટુ ટ્રીટ સીવેજ એરોબિકલી બિફોર ડિસ્પોઝલ, because in aerobic digestion produce unpleasant odor. એટલે કે જો અનએરોબિક પ્રોસેસ થાય એટલે કે અજારક શ્વસન થાય તો અજારક શ્વસન દ્વારા ખૂબ જ ખરાબ ઓડર એટલે કે દુર્ગંધ આવે. બીજી છે, ઇટ ઇઝ રીચ સોર્સ ઓફ મેની ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ લાઇક સલ્ફર, નાઇટ્રોજન, પોટેશિયમ એન્ડ ફોસ્ફરસ. અમુક આ ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટનું પ્રમાણ પણ જોવા મળે છે. તો આ બંને વસ્તુ હોવાના કારણે એનએરોબિકથી ખરાબ દુર્ગંધ આવે અને બીજી વસ્તુ ઇનઓર્ગેનિક મટીરિયલ પણ હોય છે. તો આ બંને વસ્તુ હોવાના કારણે જે સુએજ યોજના છે, આપણે ખરાબ પાણી નિકાલ છે, એનું એરોબિક ઓક્સિડેશન એટલે કે ઝારક શ્વસન દ્વારા ચયાપચયની પ્રક્રિયા થવી જરૂરી છે. તો ઝારક શ્વસન માટે શું કરવું? તો કે મોટા પ્રમાણમાં આલ્ગીનો જે સુએજ યોજના છે એમાં આલ્ગીનો ગ્રોથ કરવો, આલ્ગી ઉગાડવી, જેના કારણે આલ્ગીમાં ફોટોસિન્થેસિસના કારણે થઈ એ ઓક્સિજન પ્રોડ્યુસ થાય અને એ ઓક્સિજન છે એ રહેલા ઓર્ગેનિક મટીરિયલને મળે અને એ ઓક્સિજન દ્વારા ચયાપચયની ક્રિયા થાય. The sewage is disposable in aerobic process and production of oxygen from algae photosynthesis. ફોટોસિન્થેસિસ દ્વારા ઓક્સિજનનું ઉત્પન્ન થાય. કઈ આલ્ગી? તો કે ક્લોરેલા, ક્લેમાઇડોમોનાસ, સ્ક્નેડેમસ, પેડિએસ્ટ્રમ, યુગ્લિના, ઓસ્લેટરિયા. આ બધી આલ્ગી ઉગાડવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે. Can grow in this rich organic waste and provide oxygen. એરોબિક બેક્ટેરિયા, એટલે કે જે બેક્ટેરિયાના ઓક્સિડેશન ચયાપચયની પ્રક્રિયા કરવી છે એના માટે થઈને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહેશે. શું કામ? તો કે આલ્ગીનો ગ્રોથ થયો છે ને આલ્ગી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરી શકે અને ફોટોસિન્થેસિસ દ્વારા ઓક્સિજન પ્રોડક્શન કરી શકે. એન્ડ ઓક્સિડેશન પોન્ડ ઇઝ એક્ઝામ્પલ આલ્ગલ બેક્ટેરિયા સિમ્બાયોસિસ, એટલે કે આલ્ગી અને બેક્ટેરિયા, આલ્ગી દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને બેક્ટેરિયા દ્વારા એનએરોબિક ઓક્સિડેશન એટલે કે ઝારક શ્વસનની પ્રક્રિયા થાય છે. તો આને આલ્ગી બેક્ટેરિયા સિમ્બાયોસિસ કહેવામાં આવે. આલ્ગી એઝ એ મેડિસિન. સેવરલ ડિઝીઝ કોઝડ બાય વિટામિન ડેફિશિયન્સી સચ એઝ વાઇટેક્સ, અસ્થમા, ટૂથ ડીકે. જે વિટામિનની ખામીના કારણે આવી ડિઝીઝ જોવા મળે. મે બી એરેડિકેટેડ ઇફ ફ્લોર ઓફ સ્લીવીડ્સનો ફ્લોર એટલે કે લોટ એડ ટુ ફૂડ, એટલે કે જો ફૂડમાં ફ્લોર એટલે કે લોટ સીવીડ્સનો લોટ એડ કરવામાં આવે તો કેમાં હેલ્પ કરી શકે? તો કે થાઇરોઇડ ગ્લેન્ડ રિલેટેડ ડિઝીઝ. થાઇરોઇડ ગ્રંથિના લીધે જે ડિઝીઝ થાય છે, જે આયોડિનની ખામીના કારણે થાઇરોઇડ ગ્રંથિમાં ડિઝીઝ થાય છે, તો એ આયોડિનની ઉણપ જોવા ન મળે
અને એને લગતા રોગો ન થાય. ઇટ ઇઝ વેરી રીચ સોર્સ ઓફ વાઇટામિન એન્ડ મિનરલ્સ, એટલે એમાં વાઇટામિન અને મિનરલનો ખૂબ જ મોટા પ્રમાણમાં સોર્સ જોવા મળે છે. ધેટ ગુડ સોર્સ ઇટ ઇઝ ગ્લેડિયમ ઇઝ યુઝફુલ ઇન સ્ટમક ડિસઓર્ડર. એટલે સ્ટમકને લગતા, પકવાશયને લગતા, જઠર અને પકવાશયને લગતી જે ડિઝીઝ હોય, જેમ કે સ્ટમક અને ગેસ્ટ્રિક અલ્સર છે, ચાંદા પડવા, તો એનું આપણે નિવારણ કરી શકાય. આલ્ગી એઝ એ એક્સપેરિમેન્ટલ material in biological research. Algae have always been useful material for conducting physiological and genetical experiment. ફિઝિયોલોજીકલી એટલે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને જીનેટિક એટલે કે એની અંદર આવેલા DNA, RNA, પ્રોટીનનું એક્સપેરિમેન્ટ કરવું. સિન્સ ધીસ કેન બી ઇઝીલી ગ્રોન, એટલે કે સામાન્ય રીતે ઇઝીલી સાવ સરળતાથી ગ્રો થઈ જાય. મેનિપ્યુલેટ એટલે કે એને ઉછેર પણ સરળ રીતે થઈ શકે. ક્લોરેલા એન્ડ સ્કેન્ડેમ્સસ એ બે ગ્રીન આલ્ગી છે. હેવ બીન યુઝડ ઇન એક્સટેન્સિવ ફોર સ્ટડીઇંગ ફોટોસિન્થેસિસ. એ ગ્રીન આલ્ગી હોવાના કારણે એની અંદર જે ફોટોસિન્થેસિસ પ્રોસેસ થાય છે એના એક્સપેરિમેન્ટ માટે બેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એક્ટા બ્લુરેરિયા, a green algae was used to establish hereditary role. હેરિડિટરી એટલે કે વારસાગત રીતે જે લક્ષણો આવે છે એ. હેલિસાઇટિસ વેલોનિયા આર ગ્રીન algae are useful in study on permeability. પરમિએબિલિટી એટલે કે વાહકતા, જેમ કે પરમિએબલ મેમ્બ્રેન, વાહક મેમ્બ્રેન. પરમિએબલ મેમ્બ્રેન એટલે કે પાણી અથવા તો કોઈ પણ દ્રાવકને આરપાર નીકળવા દેવું, એ રીતના કેટલું પરમિએબલ છે એની સ્ટડી માટે ગ્રીન આલ્ગીનો ઉપયોગ થાય છે. ત્રીજું છે મેન્યુફેક્ચર ઓફ લાઇટ વેટ બિલ્ડિંગ. Germany has discovered process in which seaweeds are mixed in cement. સિમેન્ટમાં સીવીડ્સનો પાવડર છે એ મિક્સ કરવાથી બિલ્ડિંગ છે એ લાઇટ વેટ એટલે કે ઓછા વજનવાળી બને છે અને હીટ રેઝિસ્ટન્ટ એટલે કે તાપમાન જો બહારનું વધારે હોય તો એ ઘરની અંદર એનું તાપમાન બહુ એટલું અસર કરે નહીં. તાપમાન અવરોધક રીતે પણ ઉપયોગ થાય છે અને લાઇટ વેટ બિલ્ડિંગ પણ બનાવી શકાય છે સિમેન્ટમાં સીવીડ્સનો પાવડર એડ કરીને. પછી છે ઓર્નામેન્ટલ યુઝ. સમ આલ્ગી લાઇક બોટ્રીડિયમ એન્ડ સ્પાયરોગાયરા આર ગ્રોન ઇન ધ ગાર્ડન પોન્ડ્સ, એટલે કે તળાવમાં, છીછરા, ખાબોચિયામાં એના સારા દેખાવ માટે, ગુડ લુકિંગ માટે, ઓર્નામેન્ટલ એટલે કે સુશોભન માટે બોટ્રીડિયમ અને સ્પાયરોગાયરા તળાવમાં ગ્રો કરવામાં આવે છે. તો આ હતું આલ્ગી ઇન હ્યુમન વેલફેર. હવે આવતીકાલથી આપણે ચાલુ કરવાનું છે લાઈફ હિસ્ટોરી ઓફ સ્પાયરોગાયરા. પહેલી આલ્ગી જોવાની છે સ્પાયરોગાયરા, તો આપણે આવતીકાલથી ચાલુ કરશું. ત્યાં સુધી રાખી. થેન્ક યુ.